નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 11/9/2022ના રોજ ખજૂરભાઈ ઉનાના મહેમાન થઈ રહ્યા છે। અત્યારે ખજૂરભાઈ જે જગ્યાએ આવી રહ્યા છે તે જગ્યા છે જય ભોલે મોબાઈલનો શોરૂમ છે અને કોર મોબાઈલના શોપમાં તે અત્યારે આવી રહ્યા છે। ઉના ગીરગઢડા રોડ અત્યારે તમે જોઈ રહ્યા છો। આ રોડ ઉપર અસંખ્ય લોકો તેમની એક ઝલક જોવા માટે પડાપડી કરી રહ્યા છે અને ગણતરીની મિનિટોમાં જ ખજૂરભાઈ ઉનામાં પ્રવેશવાના છે। જે બિલ્ડિંગ બને છે તેમાં પણ તમે જોઈ શકતા હશો કે કેટલા બધા લોકો ખજૂરભાઈને જોવા માટે અહીં તલપાપડ થયા છે। વાવાઝોડા બાદ ખજૂરભાઈએ જે ઉના તાલુકામાં અને રાજુલા અને ખાંભા બાજુ જે કંઈ પણ ગરીબ લોકોને સહાય કરી છે તેમના માટે તેઓએ ગરીબ લોકોના દિલમાં એક ચોક્કસ સ્થાન બનાવ્યું છે અને તેમને જોવા માટે તેમની એક ઝલક માટે પણ લોકો અત્યારે ક્યારના ઊભા છે અને તે થોડી જ વારમાં આવી રહ્યા છે। ઉના ગીરગઢડા રોડ ત્રિકોણબાગની બાજુમાં આ સ્થળ છે અને તમે જોતા હશો કે કેટલી બધી અહીંયા લોકોની મેદની ભેગી થઈ છે અને પોલીસ વિભાગ પણ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને ટ્રાફિક નિયમન કરવા માટે મદદરૂપ થઈ રહી છે। થોડી જ વારમાં ખાંભા બાજુથી ખજૂરભાઈ આવવાના છે અને એ બાયપાસ તપોવન પાટિયા પાસે થઈને ઉના શહેરમાં પ્રવેશી રહ્યા છે। ડ્રોન કેમેરાથી પણ તેમનું શૂટિંગ અત્યારે થઈ રહ્યું છે। ખજૂરભાઈ તરીકે જાણીતા થયેલા નીતિનભાઈ જાની કે જેઓએ તોકોતે વાવાઝોડા બાદ કેટલા બધા કરોડો રૂપિયાનું દાન આપીને ઘણા બધા લોકોને મદદ કરી છે અને તેઓ આપણી વચ્ચે આવી રહ્યા છે। તેમની ગાડી તમે અત્યારે જોઈ રહ્યા છો, તે ગાડીમાં તે અંદર છે અને લોકો એટલા બધા તેમને જોવા માટે તલપાપડ થયા છે કે તેઓ ગાડી પણ આગળ વધવા દેતા નથી અને તેમના સ્વયંસેવકો દ્વારા ટ્રાફિક નિયમન કરવામાં આવે છે અને એમ કહે છે કે તમે થોડી જગ્યા આપો તો જે સ્થળ છે, સ્ટેજ છે, તેની બાજુમાં ખજૂરભાઈ જઈ શકે અને લોકોએ એવી માગણી કરી છે કે ખજૂરભાઈ તમે માત્ર ગાડીમાંથી સ્ટેજ ઉપર જાઓ નહીં, પણ એક વખત ગાડી ઉપર થઈને તમે અમારા બધાનું અભિવાદન તમે કરો અથવા તો અમને એક વખત તમે હાથ ઊંચો કરો। તો ખજૂરભાઈએ પણ તેમની લાગણીને માન આપીને ગાડી ઊભી રાખી છે અને ગાડીની બહાર આપણે આગળના ભાગે તેઓ બધા લોકોનું અભિવાદન કરી રહ્યા છે અને એ બધા લોકોના દિલમાં જે ચોક્કસ સ્થાન બનાવ્યું છે તે બતાવે છે અને ઉના વિશે તેમણે શું કહ્યું અને ઉનામાં આવીને કયા કયા લોકોને તેમણે યાદ કર્યા તે પણ આપણે હવે પછીના વિડીયોમાં ભાગમાં જોઈશું। અત્યારે તમે જોઈ રહ્યા છો કે ખજૂરભાઈ ગાડી ઉપર ચડીને દરેક લોકોનું અભિવાદન કરી રહ્યા છે અને દરેક લોકોને એમ કહે છે કે હું ઉના આવી ગયો છું અને મેં સારા કામની શરૂઆત ઉનાથી જ કરી છે એવું પણ તેમણે કહ્યું છે। વધારે વિગત માટે આપણે હવે પછીના વિડીયોમાં મળીશું। ત્યાં સુધી આ વિડીયો તમને કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને જરૂરથી આપશો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। દરેક દર્શક મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર।